ગોરમાની વ્રત કથા। એક ગામમાં એક ગરીબ પણ ભક્તિભરેલી સ્ત્રી રહેતી હતી। તે માતા ગોરમા માતા પર ઘણો વિશ્વાસ રાખતી હતી। ઘરમાં ગરીબી હોવા છતાં તે રોજ સ્નાન કરીને ગોરમા માતાની પૂજા કરતી અને દીવો પ્રગટાવતી। એક દિવસ ગામમાં ભારે દુર્ભિક્ષ પડ્યું। લોકો પાસે ખાવાનું પણ નહોતું। એ સ્ત્રીના ઘરમાં પણ અનાજ ખૂટવા લાગ્યું। છતાં તેણે ગોરમા માતા પરનો વિશ્વાસ છોડ્યો નહીં। તે રોજ કહેતી, હે ગોરમા માતા, તમે મારા પરિવારનું રક્ષણ કરજો। એક સાંજે એક વૃદ્ધ સ્ત્રી ભીખ માંગતી તેના દ્વારે આવી। ઘરમાં માત્ર એક જ રોટલી હતી। છતાં ભક્ત સ્ત્રીએ એ રોટલી વૃદ્ધાને આપી દીધી। વૃદ્ધા ખુશ થઈને બોલી, બેટી, તારી ભક્તિ અને દયા ક્યારેય વ્યર્થ નહીં જાય। બીજા દિવસે સવારે જ્યારે સ્ત્રી ઉઠી, ત્યારે તેના ઘરના અનાજના ડબ્બા ભરેલા હતા। ઘરમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ। ત્યારે તેને સમજાયું કે ગઈકાલે આવેલી વૃદ્ધા સ્વયં ગોરમા માતા હતી। આ પછી આખા ગામમાં ગોરમા માતાની મહિમા ફેલાઈ ગઈ। ગામની સ્ત્રીઓએ ગોરમા માતાનું વ્રત રાખવાનું શરૂ કર્યું। માન્યતા છે કે જે સ્ત્રી શ્રદ્ધા અને ભક્તિથી ગોરમા માતાનું વ્રત કરે છે, તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે। વ્રતનો સંદેશ। ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ। દયા અને દાન સૌથી મોટું પુણ્ય છે। સચ્ચી ભક્તિનું ફળ જરૂર મળે છે।